એ જો વરસાદ હાહુ આવી વરસાદ હા માય પ્યાય મોમ હેલો ગાઈસ કે કેવો હાલો હાલો ચાલ આવો એકચ્યુઅલીમાં આ દોર છે કે તમે જાય એ ભૂરી સબસ્ક્રાઈબ કરવાનું કેતો હે સબસ્ક્રાઈબ કરી દે કેજે હે તો અત્યારે એમાં લખીમાં છે ને અહીંયા આપણા શ્રવણ બેન જો વાતો કરે છે ત્યાં આવી ફોનમાં છોટે સોનલ બેન નું કોણ સોનલ છોકરા કોઈ વાલા ભાઈ આ જોઈ લો કેવા છોકરા વાલા તો 1 2 3 4 5 5 છોકરાને હાસવીને બેઠો છો આખાઈને રમાડે જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા ભાગલા ટુકલા વ્લોગ ની અંદર ને અત્યારમાં છે ને બધે જો પોતપોતાનું કામ કરે લખીમાં છે ને અમે છોકરા રાખે જો નાના નાના તો હાહો ભાઈ સીધું ઉઠીને રડવાનું જ કામ તારે હવે હાલ એ તારો ફોન દેખાય ને એટલે હવા મંડે એ ચડે એ લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી લો કહી દીધું જો આ ઉઠે ને એને અમારે આ મોટી બેની નીંદર બગાડી કા બાકી હું તો નથી એ છે ને ત્રણ ઘરું બદલે હા હું ત્યાંથી ઉઠીને પછી આ ઘરમાં હોય છે કઈ વાંધો નહીં હાલો હાલો મહેમાન હવે એકચ્યુઅલીમાં એનું તારે ભણવા જવાનું છે રજા જવાનું ચાલો તો સરસ સરસ જાઓ ભણવા જાઓ જો આવી બાજુ બુદ્ધિવાળી હોય જો 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 એ હા રસોઈ બનાવતી જાય સાથે છે ને પરોઠા ને દહીં ખાતી જાય એમાં એવું છે એકચ્યુઅલી કે અમારે છે ને 11 વાગે જમવાનું થાય કેમ કે બધી બહેનોનું બધું કામ કરી લે ને 10 તો વાગી જાય 9:30 10 વાગે રસોઈ થઈ ગઈ ભૂખ લાગી તો ગાલને ક્યાં જમતી જાવ ભેગી કઈ વાંધો નહીં હરમાં મનનો હરસા ક્યાં આમ હેરતો કઈ વાંધો નહીં હવે આપણે ક્યાંક જવાનું છે કે નહીં હવે આગળ ક્યાંય ન જવાનું બેઝિક છે ને કામ પૂરું થાય ને પછી વિચાર છે ગિરનાર ચડવા જવાનું છે કા હું હર્ષાન ભાઈ અને હર્ષાન ભાઈ ત્રણ બીજા 2-3 જણા છે ગિરનાર જવાનો વિચાર છે જગ્યા હોય તો રોકાઈ જવાની વાત આવે પાછું આવું કઈ વાંધો નહીં હવે છે ને થોડીક વાર મારે કામ છે બધી હલર હાંકવાનું હે તો હલર ફટાફટ છે થોડીક વાર હાંકી લઈને પછી પાછું થોડીક વાર ફ્રી થઈ જાઉં હમણાં ભાઈ યાર હું હાવ ગરીબ થઈ ગયો કારણ કે યાર છે ને હમણાં હલર હાંકવાનું છે ને મજૂર આવી ગયા છે જોઈને જતો ભાઈ ને ડીઝલ નહોતું પછી આપણે ટ્રેક્ટરની ટાંકીમાં કાઢી લીધું ડીઝલ હવે ભરવા કયો ભાઈ છે ભાઈ અમે સીધું ટ્રેક્ટરમાંથી ડીઝલ કાઢીને નાખી દઈએ હલરમાં અને 2 કલાક કન્ટિન્યુ હાંકી લઈએ એટલે મારે બધું કામ પૂરું થઈ જાય આજનું એટલે ઉપાધિ નહીં હાલો પેલા છે ને ડીઝલ ચેક ભરાઈ જાય ને હમણાં હાલો હાલો ચાલ આવો એકચ્યુઅલીમાં આ દોર છે કે બસ હાલો લખીમાં ચા પી લો એમ કઈ નો હાલે ને આદુ આદુ કરી લે એમ નહીં આપણા ખિસ્સામાં રૂપિયા ન હોય તો રૂપિયા કરી તો હું રૂપિયાવાળા થઈ જાય સહી પકડે હે કામ કરવું પડે આદુ ઉપરથી બંધ થઈ ગયું આ મારે તમને જો ગઢાવને મારે સમજાવવા પડે જ્ઞાન દેવું પડે કે સારું લાગે इतने तेजस्वी लोग हैं हमारे पास તો તું કે જો કે સા કે આદુ આદુ કરતો સા પી લે કે રૂપિયા કરતા હોય તો રૂપિયા થઈ જાય ને રૂપિયા થાય હા થાય રૂપિયા મહેનત કરવી પડે રૂપિયા નથી કરતો ને પછી રૂપિયો જ મહેનત કરવી પડે લખીમાં મહેનત હાલો ચા પી લઉં હું વાતું કરતા હાલો મગફળીનું અડધું કામ પૂરું થઈ ગયું છે તો અત્યારે છે ને હલર બંધ કરી દીધું છે હવે છે ને મારા વાડીએ પાણી વાળવા જવાનું છે પૂરી અહીં તો આવ 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 આવી બસ અહીં સબસ્ક્રાઈબ કરવાનું કહી દે હાલો રેડી સબસ્ક્રાઈબ કેમ બાકી બોલે કેમ સબસ્ક્રાઈબ કરવાનું કંઈક અલગ કે તો પૂરી હાલો અંદર કઈ સબસ્ક્રાઈબ કરી લેવાનું કંઈ વાંધો નહીં હાલો ટાટા પૂરી પહોંચી ગયા છીએ આપણે વાડીએ ને વાડીએ છીએ આપણે બાજરો શિયાળામાં તમને બાજરો થોડોક યુનિક લાગતો હોય શિયાળામાં બાજરો અમારી બાજુ છે ને જે આજુબાજુના ગામ છે ને એટલામાં 10 કિલોમીટર અંદર ત્યાં શિયાળાની અંદર બાજરો થાય બીજા એકેય ગામમાં ન થાય શિયાળાની અંદર બાજરો એવો થાય ને કે ક્યારે બાજરો તમે ખાધો ન હોય ને એવો અને ક્યારેય છે ને એવું નથી બન્યું કે એટલા ગામના અંદર ક્યાંય બાજરા વધ્યા પડ્યા રહી વેચાઈએ ટૂંકમાં અટણે બાજરો ઉભો ને ટૂંકમાં અત્યારથી દેવાય છે બોલો કે એટલો બાજરો મારે રાખજો પણ બાજરો આપણે ભાઈ હોય જ નહીં કેમ કે આપણે ઘરનો વાવીએ કેમ કે બાકી પોહાય નહીં મજૂરી બહુ હાઈ ફાઈ છે તો ભાઈ એવું છે બધી હાલો તો અમે અત્યારે સીધું જવું ઘરે પહોંચી ગયા છે ઘરે ને ઘરે છે ને અમારા એક મોટા ભાઈ છે ને ભાઈને ભાઈ છોકરા કોઈ વાલા ભાઈ હા જોઈ લો કેવા છોકરા વાલા તો 1 2 3 4 5 છોકરાને હાસવીને બેઠો છો આખાઈને રમાડે નાસ્તો કરાવે જો આ સંજયભાઈ છે ને આ 2 દીકરી છે તો આ નાની છે ને આ મોટી આ નામ છે હિનલ આ નામ છે હિરલ એચ ઉપર બેનું નામ છે
તો અત્યારે છોકરા બધા કેવા ડાયા થઈને બેઠા. એક અમારા વાઈડો એક છોકરો છે જોરભાઈ. હેલો ગાઈસ કે તો હેલો ગાઈસ, સબસ્ક્રાઇબ કરો તો કહી દે, સબસ્ક્રાઇબ કરી લો કે તો સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરી લેજો. દાંતલો ગાઈસ બાકી પછી કામ કહેવાનું પીટાઈ કરે, પીટાઈ કરે. પીટાઈ ન કરવાની હોય અમે. પણ આ અમારા વાઈડો છે ભાઈ. હા ગામ માથે લઈને જાય. આ રિંકો તો બહુ બધો ડાયરો. કેવું કેવું લા કેવું કામ પી લઈ જાય પી લઈ જાય. કૂતરી બેલીન પી લઈ જાય. તો ભાઈ આવું છે ભાઈ રણ. છોકરા બધા રમે એકચ્યુઅલીમાં કઈ વાંધો નહીં રમો. એ આમ જો એ કુકરું છે ને કુકર ફિટ કરો ને મારા મગજવાળું માણસ હોય જો. વાહ તારા મગજ તો છે તો પાકું. શું કે બાકી સારું ને? ક્યાં કોઈ મહેમાન આવ્યા હતા? કોઈ નથી થયું? હા તો હું મહેમાન આવ્યા 2 રકાબી ચા બનાવી. હે હવે બેહું તો બંધ હવે ચા પીવાનું એમ કે સરસ લ્યો. ગિરનાર કીધું જવાનું આપણે? હા માંડવી અમે કરવાનું બાકી છે. એ જો વરસાદ હાહુ આવી. વરસાદ હા માય પ્યારી મોમ. હેલો ગાઈસ કે કેવો મજામાં? હા કે દવા વાળા કપડા ઈડીટી કોઈ ન સમજે. અમે ઈડીટી એટલે હું તમે કોમેન્ટ કરી દો. હું તમને કહી દઉં સમજ માંડવી નાખવાનું દવા આવે એટલે પાવડર જેવું હોય. રેડી જાઓ હવે કામ કરો ડોઈ લાવ. તું શું હે તું એ કામ કર. હા તો કરો કરો કામ કરો પેલા. તો અત્યારે એમાં લખીમાં છે ને અહીંયા આપણા શ્રવણ બેન જો વાતો કરે છે ત્યાં આવી ફોનમાં છોટે. સોનલ બેન નું કોણ એ સોનલ બેન તમારા કટકા થઈ ગયા તો. એ છે હવે સોનલ કોણ પૂછે? મારા પરવર પૂછે. હા બરોબર છોકરાને પૂછો ને છોકરો નહીં પૂછવાનું. 2-3 છોકરા જો વાહ રમાય ને એક વાયડું છે ને તો અહીં રમે છે. એ ભૂરી સબસ્ક્રાઈબ કરવાનું કેતો હે સબસ્ક્રાઈબ કહી દે કે દે હે એ કે નથી ગયા સબસ્ક્રાઈબ કરું. જો આવ્યો બોલું એ બોલ બેટા મસ્તી નહીં. કઈ વાંધો નહીં રમાડો રમાડો. હાલો ભાઈ અત્યારે કેટલા લાગ્યા ખબર? ક્યાં ઘડિયા છે 9 વાગી ગઈ છે. ભૂરી ભૂરી જોતો છું એ કામ કે હાલો એક દી આવું સ્પેશિયલ ટાઈમ લઈને આવે. એમ 1/2 કલાકમાં ન મજા. તારે બપોરે ભજીયા બનાવવાના એ પ્રમાણે આવે. હાલો હું છે ને પેલા સોનલ બેન બનાવી વાતો કરી. હર્ષા બોલો ભરત વાવણી કરતો હોય એને થાકી ગયો કે ફૂફાડા મારતો એમ ક્યાં ફૂફાડા માર એ બંધ તો કઈ ને કર અવાજ આવીશ. ફોનો કામ છે શરદી થઈ ગઈ. વાહ ઢારિયામાં છે ને એટલે ઢારિયામાં મોનોકોટો પડી એક ઢાંકણું પી શરદી ઉધરસ આ બધી મટી જાય. હે પી જાય હે તો તું આપી દઈને પીએ ને એમને તો છેલ્લે મારું નામ લખતી કાંઈ એમને મોનોકોટો પાઈ દીધી મારે તો પછી એમને તો જાણી હું તારા પર વિશ્વાસ નથી. તું આમ તો મારે એવડી હાથની ચીઠી લખીને જાઓ. હે શરદી થઈ કે મને હવારી છે ને દવા લઈ આવીશું. શરદી તો હમણાં બહુ વાયરસ છે ગળા દુખે. હમણાં ભરતભાઈ મૂકી દે રીલ બાયોમાં લખે મેડિકલ વાળા પછી ખબર એક જ પડે કઈ દવા આપવાની. પેરાસિટામોલ રીંગુડી તો મારે એમ જ છે. હું પેલી મેં એ લોકો બધું કામ કર્યું કે નર્સિંગ કર્યું પણ એક જ વસ્તુ ખબર છે પેરાસિટામોલ આપી દો પીવી. પેરાસિટામોલ પીવી તો હોઈ જશે. કઈ વાંધો નહીં હાલો તો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું કાલે નવા વ્લોગ સાથે નવા બ્લોગ સાથે. હમણાં હવે જાગનો છે ને બોલવા મારે હજી પકડાય નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત. સાવધાન રહે સતર્ક રહે ને 2 ગોદરા વળીને હોઈ જાય બાબા.